નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ભાવનગર ડિવિઝનના ભાવનગર વર્કશોપમાં નેશનલ રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ તારીખ 23/1/2025ના ભાવનગર ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી 2025 કાર્યક્રમ અંતર્ગત 108ની ટીમ દ્વારા ભાવનગર ડેપોના ડ્રાઈવરશ્રીઓને તેમજ મિકેનિકશ્રીઓને રોડ અકસ્માતથી કઈ રીતે બચી શકાય તે અંગેનું સચોટ માર્ગદર્શન તેમજ ડેમો આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાવનગર ડેપોના સિનિયર ડેપો મેનેજર શ્રી SD સુથાર સાહેબ, દિલીપસિંહ ગોહેલ ATI, વિજયસિંહ ડી ગોહેલ ATI, હેડ મિકેનિકલ નિકુલભાઈ કુવાડિયા તેમજ ST વર્કશોપના મિકેનિક સ્ટાફ તેમજ ભાવનગર ડેપોના ST ડ્રાઈવરશ્રીઓ હાજર હતા. આ કાર્યક્રમમાં રોડ સેફ્ટી અંગેનું સચોટ માર્ગદર્શન મેળવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, KBC ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, KBC ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. એને બેસવાનું હોય છે, બંને ગોઠણ જે દર્દી હોય એની છાતી પાસે આપણે રાખવાના. પછી આપણે આપણા હાથને આંકડા પીડીએ આવી રીતે એની પોઝિશન લઈ લેવાની. પછી આપણે જોવાનું બે છાતીની વચ્ચે નિપ્પલ લાઈનની વચ્ચે અહીંયા આવે છે, બરાબર. તો આ ભાગ ઉપર આપણે સાહેબ હાથ રાખવાનો, બરાબર. આપણા હાથની પોઝિશન એવી રહેવી જોઈએ, કારણ કે સીધો હાથ રાખીએ ને આપણે કોણી તો આપણે એની પર દબાણ વ્યવસ્થિત એને આપી શકીએ. કારણ કે આપણે 2 ઇંચ જેટલું તો દબાવવાનું છે છાતી. કોઈ સામાન્ય પૂતળું કે એવું કંઈ હોય એટલે તો જલ્દી દબાઈ શકે. પણ જ્યારે ઓરિજિનલ આપણે જ્યારે માણસને આપતા હોય ત્યારે આ વસ્તુ દબાવવી બહુ અઘરી છે. એટલા માટે થઈને હાથ કડક રાખી પૂરતું જોર આપીને આવી રીતે આમ દબાવવાનું, બરાબર. રેશિયો